હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાતીની અંદર બીજો પાઠ ભણી રહ્યા છીએ તો એમાં આપણે પ્રશ્ન 5 સુધી ચર્ચા કરી. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરું કરો. તો ગુલાબી ઠંડી પડી હતી. હવે ગુલાબી કલરની તો હોય નહીં, બરાબર, ગુલાબી રંગની તો હોય નહીં, બરાબર, ખૂબ વધારે પણ નહીં, ગુલાબી એટલે આપણે માપસરની, મજા પડે એવી ઠંડી હતી, બરાબર, એની સામે ખરું કરશું. ત્યાર પછી બીજો છે સૂર્યોદય થયો. સૂર્યોદય થયો એટલે શું? તો સૂર્ય ઉગ્યો હશે, બરાબર. ત્યાર પછી સૂર્ય અને ઉદયનો ઝઘડો તો ન આવે, સૂર્યને લોકોની દયા આવતી છે એવું પણ ન કહેવાય. વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, એટલે કે વાદળા છે એ પવનના ધક્કાથી આગળ વધવા લાગ્યા, એટલે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, આગળ વધતા હતા. વાદળા કઈ દોડે નહીં, પવનની ગાડી પણ એવું કઈ હોય નહીં. ચલો, વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. તો આપણે આખી વાર્તા વાંચવી જોઈએ. તો આપણી પાસે જેટલા વાક્ય છે, વરસાદ વરસવા માંડ્યો, બધા વાદળાએ કપડાં પહેર્યા, વાદળો ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, વાદળાની આંખો ચમકવા લાગી, કુકડો કુકડે કૂક કરતો હતો, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, સવાર થઈ. તો પહેલું જ વાક્ય આવશે શું? કુકડો કુકડે કૂક કરતો હતો. તમે જોઈ શકો છો, બરાબર. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો, બરાબર. એટલે શું થઈ? સવાર થઈ. જો એક દીવો સળગાવ્યો એટલે લોકો કહેવા લાગ્યા કે સવાર થઈ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે કહી શકીએ. હા, તો પહેલો આવશે કુકડો કુકડે કૂક કરતો હતો. તો પહેલું એ વાક્ય આવશે. બીજું સવાર થઈ. હવે સવાર થઈ એટલે બધા વાદળો રંગબેરંગી દેખાવા લાગ્યા, રાતા પીળા ગુલાબી, એટલે બધા વાદળોએ કપડાં પહેર્યા. ત્રીજું વાક્ય થયું. પછી દીવાને કીધું કે તારું એકલાનું રાજ નથી, એટલે બધા વાદળો ભેગા થઈ ગયા. તો વાદળો ખૂબ મોટા કાળા ભેગા થઈ, કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. પછી વાદળા પવનને કારણે આકાશમાં દોડવા લાગ્યા. ત્યારબાદ વાદળાની આંખો ચમકવા લાગી, અને વાદળાની આંખો ચમકવા લાગી એટલે કે વીજળી થઈ. ત્યાર પછી વરસાદ વરસવા માંડ્યો. આ રીતે વાક્યમાં ક્રમ આવશે. એટલે પહેલા કયું વાક્ય આવ્યું હતું પાઠમાં એ લખવાનું, પછી કયું આવે છે આમાંથી એને 2 નંબર આપવાનો એમ. ચલો, આવું થાય ત્યારે તમને શું થાય? આવું થાય ત્યારે તમને શું થાય? કેટલો જોયું આપણે? 6, 7. હવે 8મો પ્રશ્ન. તેનો ક્રમ લખો. વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, વરસાદ આવ્યો હોય એવું લાગે, સૂર્યોદય થયો હોય એવું લાગે, કે વીજળી થઈ એવું લાગે. તો જો કઈ રીતે? વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા માર્યા. એટલે જોરથી સૂંઢથી મોટો ફૂફાડો મારે હાથી, એટલે ખૂબ પવન વાય ને, એટલે કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, બરાબર. સૂંઢથી મોટો ફૂફાડો મારે, વાવાઝોડું આવ્યું એવું લાગે. એટલે એક લખવાનું કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. આખું લખો તો ચાલે, અથવા તો એક લખી નાખો. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. હવે ટ્યુબલાઇટ ચાલુ થઈ એટલે શું થઈ? મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ. જો ટ્યુબલાઇટ ઝટકા નથી મારતી, ચાલુ થઈ ગઈ છે. ચાલુ થઈ ગઈ એટલે સૂર્યોદય થયો. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા. વાદળા ઝઘડે એટલે શું થાય? વાવાઝોડું આવ્યું એવું લાગે. વાદળાએ દિવાળી ઉજવી એટલે કે ફટાકડા ફોડ્યા, એટલે શું થશે? વીજળીના ચમકારા. વિદ્યાર્થી મિત્રો, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા ને એમાં પણ આપણે વીજળી થઈ એવું લાગે કે લોકો લખી શકે, કારણ કે વાદળા એકબીજા સાથે અથડાય એટલે વીજળી થઈ શકે. પરંતુ આપણે અહીંયા વાવાઝોડું અર્થમાં લઈએ છીએ, બરાબર, કારણ કે પવનની ગાડીમાં બેસી ગયા છે ને વાદળા, અને સસડાટી કરતા જાય છે. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, એટલે કે જાણે કે શું આવ્યો? વરસાદ. આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. આજ્ઞાઓએ જે ચમકતા હોય બરણીમાં મીટિંગ કરી, એટલે કે વીજળી થાય તેવું લાગે.
ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો એટલે કે વરસાદ આવ્યો હોય એવું લાગે તો વરસાદ કેટલામું છે? બીજું. આકાશની પરીઓએ વાળ ધોયા, વાળ ધોવા એટલે પાણીની જરૂર પડે તો વરસાદ આવ્યો એવું લાગે. બરાબર? ચાલો ગાઈએ ગીતડું પેલા પંખીને જોઈ મને ઉડવાનું મન થાય. રીડિંગ ક્રિકેટ રીતે વાદળાની ગમત વાંચો. બરાબર? માર્ક્સ આપવાના. ચલો મોટેથી વાંચો. આ વાંચવાનું છે ભાઈ. બરાબર? બીજું કંઈ કરવાનું નથી. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડીક વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે. તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે છે, હું પડું તો મને બહુ વાગે છે, તમને કેમ નથી વાગતું? તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ આવે, પતરા પર પડો ત્યારે જુદો અવાજ આવે, ત્યારે ખનન ખન ખન જેવો અવાજ આવે, જાણે ઝાંઝરનો અવાજ આવતો હોય તેવો. પાણીમાં પડો ત્યારે ટપ 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 અવાજ આવે. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. એના ટીપા હોય ને પાણીના એ. સુરજ દાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો, કારણ કે રંગબેરંગી દેખાય. અચ્છા, પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? બરાબર. હવે આપણે આમાંથી શું શોધવાના છે? વાક્ય શોધવાના છે. તો સાદા વાક્ય આપણે કીધા છે. તો નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે, આ પહેલું વાક્ય. જો ફકરામાં તમને ગમતા બે વાક્યો. સુરજ દાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત. સુરજ દાદા, જો આ બે અંજવાળું છો, આ બે વાક્ય જ છે. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરજ દાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. એમાંથી છે, બીજું કઈ છે નહીં એમાં તો. હાલો, જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો. વાક્ય હોય તો પૂર્ણ વિરામ એટલે આમ, અને બોક્સમાં છે લખવાનું છે, એટલે કે વાક્ય છે. અને વાક્ય ન હોય તો તેની પાછળ બોક્સમાં નથી એવું લખવાનું છે. ઉદાહરણ તરીકે અમને વાર્તા સાંભળવાની મજા પડી તો એ વાક્ય કહેવાય. તો પૂર્ણ વિરામ ન હોય તો મૂકવાનું. તો એ શું લખવાનું છે? અમે રોજ સાંજે બગીચામાં ફરવા, તો આ વાક્ય ન કહેવાય. જો એવું હોત અમે રોજ સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ તો આને વાક્ય કહેવાય. બરાબર? ખાલી ફરવા સુધી છે તો એને વાક્ય કહેવાય નહીં. તો આ વાક્ય નથી. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, વાક્ય કહેવાય નહીં. ખૂબ જ ગરમી લાગે છે તો વાક્ય કહેવાય. બધા વાદળા પાણી ભરીને આવ્યા, તો હા, આને વાક્ય કહેવાય. તો જો આ વાક્ય નથી, બીજું પણ વાક્ય નથી, ત્રીજું વાક્ય છે, કારણ કે ભરીને આવ્યા. બરાબર? કંઈક કહેવા માંગે છે, ખબર પડવી જોઈએ. મારે એરોપ્લેનમાં બેસીને દિલ્હી જવું છે, તો આ વાક્ય કહેવાય. દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, હું જોવા કુતુબ મિનાર જોવા જઈશ તો વાક્ય થાય, પણ એ છે નહીં તો વાક્ય નથી. ચાલો, ત્યાર પછી ગીત છે. વરસાદ જ છે એટલે કે વરસાદના જ ગીત લેવાના છે આપણે, અને વરસાદ જ ચાલી રહ્યો છે. રીમઝીમ વરસી ફોરા. આકાશમાંથી જે વરસાદના ટીપા છે એ વરસી રહ્યા છે, એટલે કે છે ઝરમર ઝરમર. આપણે કહેતા હતા ને કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, એમ કે છે રીમઝીમ વરસી ફોરા, એટલે કે આ વરસાદના ટીપા છે વરસી રહ્યા છે, એટલે કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધરતી પર તો આવ્યા છે. મિત્રો, વરસાદ વરસે એટલે ક્યાં આવે? જમીન ઉપર આવે ને, ધરતી ઉપર. તો વરસાદ છે એ વરસે છે એટલે ક્યાં આવે છે? ધરતી પર. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? ઝાંઝરિયા એટલે ઝાંઝરી. કેમ? કારણ કે વરસાદના ટીપા, હમણાં આપણે ભણ્યા ને, વરસાદના ટીપા જ્યાં પડે છે તો એ અવાજ આવે છે. ટપ 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 પાણીમાં પડે તો, મકાનના નળિયા ઉપર પડે તો એ રીતે, ઝાડ ઉપર પડે તો એ રીતે, જેવી જગ્યાએ વરસાદના ટીપા પડે એવો અવાજ આવે છે. અવાજ આવે છે એટલે કે છે એના પગમાં ઝાંઝરિયા, કારણ કે ઝાંઝરીનો અવાજ આવે.
તો એના પગમાં ઝાંઝરિયા કોણે પહેરાવ્યા છે? કોણે આ ફોરાના વરસાદના જે ટીપા છે એના પગમાં ઝાંઝરી પહેરાવી છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. જો હું કે છે મને શું થાય છે કે હું દોડી દોડીને આંગણમાં એટલે કે આંગણામાં જઈ આવું. હું દોડી દોડીને શું કરું? આંગણામાં જઈ આવું એવું મને મન થાય છે. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. જો સાવ નાનકડું ટબુકલું, સાવ નાનકડા ટબુકલા આ ફોરાને, આ ટીપાને હું ખોબામાં લઈને આવું. એટલે કે મને એમ થાય છે કે હું ઝડપથી આંગણામાં દોડીને જાઉં અને આ ટબુકલા ફોરાને હું મારા ખોબામાં લઈને આવું. કોણ દેશથી આવે ફોરા? એટલે કે કઈ જગ્યાએથી, કયા દેશમાંથી આ વરસાદના ટીપા આવે છે, આ વરસાદ આવે છે, આ ફોરા આવે છે? કોણ દેશથી, કયા દેશથી આ વરસાદના ફોરા આવે છે? કોણ દેશ એ જાશેજી અને કયા દેશમાં એ જશે? કયા દેશમાંથી આ વરસાદ આવ્યો છે, ટીપા આવ્યા છે અને કયા દેશમાં જશે? એવો એને પ્રશ્ન થાય છે. જળહળ જળહળ સૂરજ તેજે, એટલે કે સૂરજ એટલે કે સૂર્યના પ્રકાશમાં એ ચમકે છે. અને સૂર્યના પ્રકાશમાં ચમકે ને એટલે વિદ્યાર્થી મિત્રો તમને વરસાદ પૂરો થાય પછી મેઘ ધનુષ્ય દેખાય. એનું કારણ આ મરક મરક મરકાશેજી, એટલે જો મરક મરક આમ મરકાતા હોય, હાસ્ય કરતા હોય એવું લાગે છે. કોણ તને મોકલતું ફોરા? એટલે કે આ ફોરા વરસાદના ટીપા છે એ તને કોણ મોકલે છે? એમ કે છે તને કોણ મોકલે છે? કોણ તને બોલાવે છે? તને કોણ બોલાવે છે? તને કોણ મોકલે છે? તને કોણ બોલાવે છે? અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. જો જુદી જુદી જગ્યાએથી તું આવે છે અને જુદી જુદી જગ્યાએ તું જાય છે. અલક મલક એટલે કે જુદી જુદી જગ્યાએથી, જુદી જુદી જગ્યાએથી આવે છે અને જુદી જુદી જગ્યાએ તું જાય છે. એમના કવિ છે કાંતિ કડિયા. કોણ છે? કાંતિ કડિયા. તો ટૂંકમાં વરસાદની વાત કરે છે કે વરસાદ તું ક્યાંથી આવે છે અને ક્યાં તું જાય છે. બરાબર? તું પડે છે તો અવાજ આવે છે, એટલે તારા પગમાં ઝાંઝરી કોણે પહેરાવી છે? મને એમ થાય કે હું ઝડપથી આંગણામાં જઈ અને તારા ટીપા છે એને હું મારા ખોબામાં લઈ લઉં. કયા દેશમાંથી તું આવે છે, કયા દેશમાં તું જાય છે? સૂરજના કિરણો જો તારા પર પડે તો તું ચમકે છે. બરાબર? જાણે કે તું હાસ્ય કરતું હોય એવું લાગે છે, મરક મરક હસતું એવું લાગે છે. કોણ તને બોલાવે છે? કોણ તને મોકલે છે? બરાબર? અલગ મલકથી તું જુદા જુદા દેશોમાંથી જુદી જુદી જગ્યાએથી તું આવે છે ને જુદી જુદી જગ્યાએ તું જાય છે. જો બાળકો વરસાદમાં આનંદ માણે છે. ચાલો મોટેથી વાંચો. આપણે મોટેથી વાંચીશું. ફોરા. ફોરા એટલે શું કે છે? થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. એટલે કે વરસાદના થોડાક ટીપા પડે, વરસાદ થોડોક પડે એટલે બાળકો તરત નાહવા દોડી જતા હોય છે. નાનકડો કીકુ ખુશ થઈ ગયો. શું કામ ખુશ થઈ ગયો? કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા, વરસાદના ટીપા ઝીલ્યા. બરાબર? નાનકડો કીકુ ખુશ થઈ ગયો. કેમ? કારણ કે એને વરસાદના ટીપા એને પોતાને હાથમાં લીધા. ટબુકલા. ટબુકલા છોકરા વરસાદમાં દોડાદોડી કરતા હતા. ટબુકલો નાનો એમ 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો હતો, 6 મહિનાનો જ, કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા હતા. એટલે કે આ 6 મહિનાનો નાનકડા છોકરાને બધા રમાડતા હતા. ત્યાર પછી પ્રશ્ન આવે છે વાતચીત, એટલે કે પ્રશ્નોત્તરી. આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? તો આ ગીતની મને ગમતી બે પંક્તિઓ: કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? આ પંક્તિ મને ખૂબ ગમી. તમારી રીતે લખી શકો. અલગ મલકથી આવે છે, અલગ મલક જાય છે વગેરે. બરાબર? બીજું, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? તો કે છે વરસાદ સાથે વાત કરવાની હોય તો તેને હું મારા રમવાના સમયે ના આવે. મારે જ્યારે રમવાનું હોય ને ત્યારે વરસાદનું કહી દઉં ત્યારે નહીં આવતો. કેમ? મારું રમવાનું બગડે. હા, પરંતુ શાળા જવાના સમયે જ આવે એમ કહો. શાળા જવાના સમયે આવજે, જેથી કરીને મારે શાળાએ જવું ન પડે. ભણવાનું ભલે બગડે પણ રમવાનું
ન બગડે. કારણ કે નાના આપણે બાળકો એટલે બહુ વધારે કંઈ વિચારવાનું હોય નહીં, આપણે પોતાનું વિચારવાનું હોય. ઘણા વરસાદ હોય તેમ કે આજ બહુ વરસાદ છે, આજ માં નથી જવું ભણવા એમ. વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો વરસાદ આવે ત્યારે અમે વરસાદમાં નાહવા દોડી જઈએ છીએ. મમ્મી કે દાદીમાં ગરમ ગરમ ભજીયા બનાવે એટલે ભજીયા ખાવાની મજા માણીએ છીએ. અને જો નદી નાળા છલકાઈ જાય તો એ જોવા જઈએ છીએ, નદીમાં પૂર આવે તો. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? વરસાદના ટીપા એમ કે ભાઈ મારી પીઠ ઉપર તું બેસી જા, જેવી રીતે હનુમાન દાદાએ રામ અને લક્ષ્મણને બેસાડ્યા હતા એવી રીતે તમને કે બેસી જાઓ. હાલો બોલો હવે ક્યાં જવું છે? તો જો વરસાદના ટીપા મને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો હું પરીઓના દેશમાં જવાનું પસંદ કરીશ કે ભાઈ મને પરીઓના દેશમાં તમે લઈ જાઓ. વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે? વરસાદ પડે ત્યારે સરર, ટપ 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 એમ જુદો જુદો અવાજ આવે છે. તમારી રીતે લખી શકો છો. હા, વાક્યોની સામે વાદળું દોરો. સાચા વાક્યોની સામે અને ખોટા વાક્યોની સામે વાદળું વરસતું હોય એવું દોરો. બરાબર? તો વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે, તો વરસતા વરસતા જ આવે તો સાચું વાક્ય છે, એટલે વાદળું દોર્યું. વરસાદના ફોરા નાના નાના છે, સાચું વાક્ય છે, એટલે વાદળ દોર્યું. નાના નાના ટીપા જળહળ જળહળ કરતા આવે છે, તો ખોટું વાક્ય છે, એટલે અહીંયા વરસાદ વરસતો એવી રીતે દોરવાનું છે. ટીપા દોડી દોડીને આવે છે, ખોટું વાક્ય છે. આ બે સાચા વાક્ય છે. વરસાદના ફોરા હસતા હસતા આવે છે, આ પાછું સાચું વાક્ય છે. ચલો મોટેથી ગાઓ. પંક્તિઓનું જીલગાન કરાવો. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું. જો કીધું મને મન થાય છે કે દોડી દોડીને હું આંગણામાં જઈને આવું. સાવ ટબુકલા એ ફોરાને, સાવ નાનકડા એ ફોરાને ખોબામાં લઈ આવું. હું નાના મારા ખોબામાં લઈને આવું. હવે તમારે અભિનય કરવાનો છે, એ તો તમારી રીતે તમે કરી શકશો. હાલો, વરસાદ પડી રહ્યો છે એવું ધારવાનું, બરાબર, અને ફોરાને તમે હાથમાં ઝીલો છે એવું માનવાનું. ચાલો આગળ પ્રશ્ન. સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે, એ તમને કેવો દેખાય છે? સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય અને વરસાદ પડે છે તો તમને કેવા દેખાય? તો આકાશમાંથી નળ ટપકતા હોય તેવો દેખાય, જાણે કે ભગવાને નળ ખોલી નાખ્યો હોય. બીજું, વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય, અને ત્યારે જો ફોરા પડે, વરસાદના ટીપા પડે તો તમને કેવા દેખાય છે? તો જાણે કે એ ટીપા, એ ફોરા આકાશમાંથી મોતી બિંદુ સ્વરૂપે, બરાબર, મોતીના દાણા ટપકતા હોય એવું લાગે છે. બંનેમાંથી મોતી બિંદુ ફોરા હસતા હશે એવું લાગે છે. જો એ હસતા હસતા ટપકતા હોય એવું લાગે છે. ચલો, બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે? તો હવે તમે પણ ફોરા જેવું હસો ને. ચાલો, તમારે પણ ફોરા જેવું હસવાનું છે. આ બેમાંથી કેમ ફોરા હસતા એવું લાગે છે? તો બીજામાં. તો તમારે પણ એના જેવું હસવાનું છે. આગળ વધીએ. સરખા અક્ષરો વારંવાર આવે તેવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. સરખા, આમ ઉચ્ચારણ સરખું થતું હોય. અલ્લગ, મલ્લ, અદલ, બદલ, વધ, ઘટ, રીમ, જીમ, નરમ, ગરમ, આવન, જાવન, નફો, નુકસાન. ભેગા બોલીએ. જળ, હળ, મરક, મરક, ઊંચક, નીચક, હાર, જીત, આગળ, પાછળ. બરાબર, અહીંયા આપ્યા છે જો ઘણા ખરા. સાથે બોલીએ. ટગર, ટગર, લઘર, વગર, મરક, મરક, રીમઝીમ, રીમઝીમ, જળહળ, જળહળ, કલબલ, કલબલ, ઝરમર, ઝરમર, ઉલ્લટ, સુલ્લટ, ઉથલ, પાથલ. બરાબર, સરખા પ્રાસ મળી જાય એટલે આપણે સાથે બોલીએ છીએ. તો ગૃહ કાર્ય તમને ઘરેથી લેશન આપવાનું જો એમ કે છે.
તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવજો. બરાબર? ચાલો, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. એક હોય ત્યાં એક ને વધુ હોય ત્યાં વધુ લખવું. ચલો, મેં તળાવમાં 4 બતક જોયા તો 4 એટલે વધુ થઈ ગયા. આગળ, વાંદરાને કેળા ભાવે. કેળું નથી લખ્યું, કેળું હોત તો એક થાત. કેળા એટલે એક કરતા વધારે થઈ ગયા એટલે વધુ. પાણીમાં બતક તરતું હતું. બતકો તરતા હતા. તરતા હતા એમ આવે ને, તરતા હતા તો ઘણા બધા આવે. બરાબર? પણ અહીંયા બતક તરતું હતું એટલે એક. ઝાડ પર વાંદરો બેઠો છે. ઝાડ પર વાંદરા બેઠા છે. બેઠા છે તો ઘણા બધા આવે, પણ બેઠો છે એટલે કેટલા આવશે? એક. ગામમાં ઘણા ઢોર છે. ઘણા એટલે ઘણા થઈ ગયા વધારે. ચલો, જુઓ, વાંચો અને સરખાવવાનું છે. બરાબર? સરખામણી કરવાની છે. 18મો પ્રશ્ન આવ્યા. શું છે? અહીંયા એક જ કાગડો છે. અહીંયા ઘણા બધા કાગડા છે. એક કાગડો બેઠો છે. અહીંયા 4 કાગડા ઉડે છે. આ એક છે કાગડો અને આ કેટલા છે? એક કરતા વધુ. તો એક હોય તો કાગડો. કાગડો. એક કરતા વધારે હોય તો કાગડા. કાગડા. ચાલો, આ ટોપલીમાં એક ઈંડું છે તો એક ઈંડું. માળામાં 3 ઈંડા છે. એક કરતા વધુ તો શું વપરાય? ઈંડા. અને એક જ હોય તો ઈંડું. છોકરીના હાથમાં ભમરડો છે તો એક છે એટલે ભમરડો. અને અહીંયા એક કરતા વધારે છે તો દુકાનમાં ભમરડા છે. જો એક હોય તો ભમરડો, એક કરતા વધારે હોય તો ભમરડા કહેવાય. એક ફુગ્ગો ઉડી ગયો. ફુગ્ગો. એક હોય તો ફુગ્ગો. એક કરતા વધુ છે તો ફુગ્ગા. 2 ફુગ્ગા રહી ગયા. બરાબર? 2 ફુગ્ગા રહી ગયા. ફુગ્ગા. તો ફુગ્ગો એક હોય તો એક કરતા વધારે હોય તો ફુગ્ગા. ચલો, હવે તમારે અહીંયા સાચા વાક્યની સામે ખરા નિશાની કરવાની છે. અહીં 2 માટલું છે તો ખોટું. અહીં 2 માટલા છે તો સાચું. માટલું ને માટલા. 3 ચકલી છે. ત્યાં 3 ચકલી છે નહીં, 3 ચકલીઓ છે. 3 ચકલીઓ છે. આ સાચું. 4 વાંદરું છે એમ ના કહેવાય. 4 વાંદરા છે એમ કહેવાય. 4 વાંદરા છે એમ કહેવાય. આગળ, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. નહીં, પુસ્તક હોત ને તો સાચું હતું, પણ પુસ્તકો આપ્યું છે તો ખોટું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો ખરું. મેં તળાવમાં બતક જોયું તો બતક એક તો ન હોય. મેં તળાવમાં બતક જોયા. બરાબર? ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો વાર્તા વાંચો. બરાબર? આમાં કંઈ છે નહીં, પણ છતાં આપણે બીજા ભાગની અંદર લેશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.